હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણી તૈયારી એટલે કે એનએમએસ ની જે આપણી પ્રિપેરેશન છે બહુ જબરદસ્ત જઈ રહી છે. તો હજી એમાં નવા નવા કોન્સેપ્ટ આપણે શીખવાના છે, બરાબર? તો નવા નવા કોન્સેપ્ટની અંદર આપણી પાસે અત્યારે જોવા જઈએ તો આજનો લેક્ચર ટોટલી ડેડિકેટ કરીએ છીએ કેલેન્ડરને, બરાબર? કેલેન્ડર બહુ સારો એવો ટોપિક છે અને આ ટોપિક એવો છે કે લાઈક આપણે નોર્મલી કેલેન્ડર સાથે થોડા ફેમિલિયર હોઈએ જ છીએ, રોજ ઉઠીને આપણે તારીખ તો જોતા જોઈએ, બરાબર? પણ હવે એમાં આપણને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આપણે કેવી રીતે માર્ક લઈ શકીએ છીએ, તો થોડીક એની સ્ટ્રેટેજી જોવાની છે, બરાબર? અને આ એક બહુ સારો સબ્જેક્ટ આમ કહીએ ને તો ટોપિક બહુ સારો છે, બીકોઝ કે ઇન ફ્યુચર તમે કોઈ બીજી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરશો તો એમાં પણ તમને કેલેન્ડર જોવા મળશે, બરાબર? તો એનો બેઝિક કોન્સેપ્ટ આપણે જોવાનો છે. બેઝિક શું છે? ડન. તો કેલેન્ડર વસ્તુ બહુ આપણે નોર્મલી જે જોતા હોઈએ કે ભાઈ તારીખ હોય, એક મહિનો હોય અને પાછળ વર્ષ હોય, બરાબર ને? એટલે કે એને ડીડી MM YY ના ફોર્મમાં આપણે લખતા હોઈએ છીએ. તો આ જે આખો સિનારીઓ છે આપણી માટે અત્યારે મગજમાં ફિટ થયેલો છે, ભાઈ આજે પહેલી તારીખ છે તો સાહેબ આવતીકાલે તો બીજી તારીખ જ હોય, ખબર પડે છે? તો હવે એની સાથે આપણે કોને મેચ કરાવડાવવાનું? તો કે સાહેબ તારીખ, મહિનો અને વર્ષ છે એની સાથે આપણે વારને મેચ કરાવડાવવાનું. ભાઈ પહેલી તારીખ છે, ઓગસ્ટ મહિનો છે ને 2020 છે, ત્યારે મંગળવાર હોય તો પછી આપણને બીજી કોઈ તારીખ આપે કે માની લ્યો કે તમારે આપી 22 ડિસેમ્બર 2020 કયો વાર હશે? ખ્યાલ આવે છે? તો આ કોરિલેશન આપણને પૂછશે. અત્યાર સુધી આપણે નોર્મલી જે વાર અથવા તો મહિનો છે, તારીખ છે, ઇઝીલી યાદ રાખતા હોઈએ છીએ, પણ એની માટે સૌથી પહેલા જે બેઝિક કોન્સેપ્ટ જો આપણે સ્ટાર્ટ કરીએ તો લીપ વર્ષ નામનો એક શબ્દ આપણને આઈડિયા આવે, બરાબર ને? લીપ વર્ષ નામનો એક શબ્દ આપણા મગજમાં આવે છે કે લીપ વર્ષ શું છે. તો તમે બધા હોશિયાર છો, તમને બધાને કઈ કહેવાની જરૂર નથી, પણ આ તો એક જસ્ટ આપણને મનને શાંતિ થઈ જાય કે ના એક કોન્સેપ્ટને રિવાઇઝ કરી લીધો, બીકોઝ આ કોન્સેપ્ટ આપણને ખબર છે કે લીપ વર્ષ છે એ દર 4 વર્ષે આવતું હોય છે. અને એ કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય છે? તો કે સાહેબ જે વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર 28 ના બદલે 29 દિવસ હોય તો ઈ આખા વર્ષને આપણે શું કહીએ છીએ? લીપ વર્ષ કહીએ છીએ. તો આઈડેન્ટિફાઈ કેમ કરીએ કે આ લીપ વર્ષ છે કે કેમ? બીકોઝ આવો એક માર્કમાં આપણને ક્વેશ્ચન પૂછાય છે, બરાબર? કે નીચે આપેલા પૈકી કયું લીપ વર્ષ છે અથવા તો નીચે આપેલા પૈકી કયું લીપ વર્ષ નથી, બરાબર ને? તો આપણને એ ઓપ્શનમાંથી આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ સાહેબ કે આમાંથી કયું લીપ વર્ષ છે અને કયું વર્ષ લીપ વર્ષ નથી, બરાબર? તો આ લીપ વર્ષ જે વસ્તુ છે એ સિવાયનું જે વર્ષ હશે એને આપણે કાં તો સાધારણ વર્ષ કહેશું અથવા તો સામાન્ય વર્ષ કહેશું. એઝ એ એક્ઝામ્પલ, માની લો કે મારે લીપ વર્ષ અને સામાન્ય વર્ષ વચ્ચેનો ડિફરન્સ ક્લિયર કરવો છે સાહેબ, તો કેવી રીતે કરું? તો કે જે વર્ષના છેલ્લા 2 અંકોને, સાહેબ આ આપણી માટે મહત્વની બાબત છે, જે વર્ષના છેલ્લા 2 અંકોને 4 વડે, સાહેબ કોની વડે? 4 વડે નિશેષ ભાગી શકાય. શેષ વધવી જોઈએ નહીં, નિશેષ ભાગી શકાય તો એ વર્ષને આપણે શું કહીએ છીએ સાહેબ? લીપ વર્ષ કહીએ છીએ, બરાબર છે? અને વર્ષના એઝ એક્ઝામ્પલ, કદાચ જે કોઈ તમને વર્ષ આપ્યું છે ને તમે 4 વડે નિશેષ ભાગો, છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાગો અને સાહેબ ભગાઈ જાય તો ઈ વર્ષને આપણે શું કહીએ? લીપ વર્ષ કહીએ. ઓકે, તો કેવા વર્ષો માટે ઈ કામ કરે છે? તો કે જય સાહેબ હું વાત કરું ઈસવીસન 2012 ની વાત કરું, બહુ આગે નહીં, આપણે 2012 હમણાં જ ગયું, એટલે હાવ હમણાં નથી ગયું, આમ થોડીક વાર લાગી, બરાબર? પણ આપણે એ ફેમિલિયર છીએ આ વર્ષથી. તો 2012 આને મારે જોવું હોય કે આ લીપ વર્ષ છે કે કેમ, તો મારે શું કરવાનું? એના છેલ્લા 2 અંક ઉપાડવાના સાહેબ. 2012 ના છેલ્લા 2 અંક કોણ છે સાહેબ? 12 છે. કોણ છે? 12. હવે ઈ 12 છે ઈ 4 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય? ખ્યાલ આવે છે? 4 જે આ 12 છે, 12 એને હું 4 વડે નિશેષ ભાગી શકું કે ન ભાગી શકું? સાહેબ ભાગી શકાય ને. 4 તરી 12 એટલે 00, સાહેબ 00 આવ્યો મીન્સ કે નિશેષ ભાગી શકાય. તો 2012 ઈ મારું શું કહેવાશે સાહેબ? લીપ વર્ષ કહેવાય. શું કહેવાય? લીપ વર્ષ કહેવાય. એઝ એ એક્ઝામ્પલ,
એઝ એ એક્ઝામ્પલ હું હજી એક ઉદાહરણ લઉં 2012 ની જગ્યાએ લઉં, માની લો 2018 શું લીધું મેં 2018 આ 2018 એના છેલ્લા બે અંક એટલે કે 18 આ લીપ વર્ષ પહેલા મારે શું કરવાનું 18 ને 4 વડે નિશેષ ભાગવાનો પ્રયત્ન કરવાનો 4 એકા 4 4 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 25 નો જાય ચોકે ચોકે 16 બે શેષ વધે છે સાહેબ કેટલી શેષ વધે છે બે શેષ તો પછી આ 2018 ને આપણે લીપ વર્ષ કહી શકીએ નહીં આ કેવું વર્ષ કહેવાય સાહેબ તો કે સાહેબ આ સામાન્ય વર્ષ કહેવાય શું કહેવાય સામાન્ય વર્ષ કહેવાય ખ્યાલ આવે છે સામાન્ય વર્ષ કહી દેવાય હવે સાહેબ આ તો ખબર પડી પણ એની જગ્યાએ માની લો સાહેબ મને આવું કે તમારે 2000 જે છે ને 2000 આને ચકાસવાનું 2000 લીપ વર્ષ છે કે નહીં એને આઈડેન્ટિફાઈ કરો તો સાહેબ ત્યારે શું એના છેલ્લા બે આંકડા જુઓ તમે એના છેલ્લા બે અંક જુઓ 0 0 હવે આ 0 0 અને 4 ને નિશેષ કેમ ભાગવું ખ્યાલ આવે છે કેવી રીતે બધું બંધ બેસતું કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ તો એ વખતે જ્યારે તમારા બધા મીન્સ કે પાછળ દસકું આ જે શતક છે શતક બરાબર છે એટલે 2000 છે 2100 છે 1900 છે તમારા 1600 છે 1500 છે તો આવી બધી જે ઈસવીસન છે ને કે જેના છેલ્લા બે અંક 00 આવે છે છેલ્લા બે અંક શું આવે છે 00 આવે છે તો આ જે વર્ષના છેલ્લા બે અંક શું હોય સાહેબ શૂન્ય હોય તો તે વર્ષને મારે કેટલા વડે ભાગવાનું 4 વડે ન ભાગતા કેટલા વડે ભાગવાનું 400 વડે નિશેષ ભાગી શકાય તો તેને શું કહેવાશે લીપ વર્ષ કહેવાશે એટલે જ્યારે છેલ્લા બે અંક તમારા શું હોય 0 હોય તો એ વર્ષને તમારે કેટલા વડે ભાગવાનું 400 વડે ભાગવાનું અરે જો ભગાઈ જાય સાહેબ નિશેષ ભગાઈ જાય તો ઈ વર્ષ કેવું કહેવાશે લીપ વર્ષ નહીતર ઈ વર્ષ સામાન્ય વર્ષમાં કન્સિડર થઈ જાય ખ્યાલ આવે છે એક્ઝામ્પલ જોઈએ 1500 છે ઈસવીસન 1500 હવે આને 1500 ને હું 400 વડે ભાગવા નીકળું સાહેબ 1500 ને 400 વડે ભાગો અહીંયા ભાગું જો 1500 એને હું 400 વડે ભાગું સૌથી પહેલા તમારે મીંડો ઉડાડી દેવાનું કદાચ જો આમ થતું હોય 1500 ભાગ્યા 400 આમ થતું હોય તો મીંડો ગયા એટલે 4 ને મારે 15 અને ભાગવાનું 4 ના ઘડિયામાં 15 આવે નહીં નિશેષ ભાગી શકાય નહીં તો આ 1500 એ લીપ વર્ષ નથી 1500 એ લીપ વર્ષ નથી પણ આની જગ્યાએ સાહેબ હું 1600 લઉં તો 1600 આને હું 400 વડે ભાગું તો 0 0 ગયા ચોકે ચોકે 16 જાય નિશેષ ભાગી શકાય તો 1600 મારું શું કહેવાય લીપ વર્ષ કહેવાય એટલે સાહેબ પહેલો કોન્સેપ્ટ આપણો એ જ છે કેલેન્ડરમાં કે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ ચકાસવાનું બરાબર આ આપણો સરસ મજાનો કોન્સેપ્ટ છે કે જે વસ્તુ આપણને કીધી છે કે લીપ વર્ષ અને સામાન્ય વર્ષ આ બે વસ્તુ આપણને મીન્સ કે ડિફરન્સ કરવાનું કે એક વર્ષ આપે છે હવે લીપ વર્ષ છે કે નહીં આપણે જોવાનું તો એમાંથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ લીપ વર્ષ છે કે નથી તો એનો માટે આપણી પાસે શું છે તો કે બે અંકોને 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય એ આપણને આઈડિયા આપે છે અને જો કદાચ તમારા વર્ષના છેલ્લા બે અંકને શૂન્ય મળતા હોય સાહેબ અને ત્યારે એ વખતે તમારે શું કરવાનું છે તો કે ત્યારે તમારે એને 400 વડે ભાગવાનું તમારે શું કરવાનું 400 વડે ભાગવાનું અને જો 400 વડે ભાગતા નિશેષ ભાગી શકાતું હોય તો જ આપેલું વર્ષ શું કહેવાય લીપ વર્ષ કહેવાય નહીતર તો એ વર્ષ જે છે એ તમારું બાકીના સામાન્ય વર્ષમાં જ કન્સિડર થતું હોય છે બરાબર તો આપણો સરસ મજાનો કોન્સેપ્ટ કેલેન્ડર વાળો એમાં પહેલું આપણું લીપ વર્ષ વાળો કોન્સેપ્ટ બરાબર ચલો તો આજે હવે થોડાક આ લીપ વર્ષના કોન્સેપ્ટ શીખ્યા બાદ આની અંદરથી આપણે થોડુંક હજી એક્સપ્લોર કરીએ થોડાક એક્ઝામ્પલ જોઈએ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે બરાબર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે આપણે જોઈએ આ પ્રશ્ન આપણા સરસ મજાના એનએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા
સરસ મજાના આપણને ખબર પડે કે આવા એક્ઝામ્પલ પણ હોય છે બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ કે પેલો જે એક્ઝામ્પલ આપ્યું છે કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી કયું વર્ષ લીપ વર્ષ નથી એવું કીધું છે તો સૌથી પહેલા હું 400 ને જો સાહેબ 400 દેખાય છે 400 ને હું 400 વડે જ ભાગી શકું નિશેષ ભાગી શકાય તો આ તો છે સાહેબ એટલે આપણો જવાબ નહીં 2100 ને મારે નિશેષ ભાગવાનું 4 નો ભગાય સાહેબ તો આ મારો જવાબ સાહેબ 2100 જે છે એ મારું લીપ વર્ષ કહેવાય નહીં જોઈ લો 2000 ને તમે 400 વડે ભાગી શકો 1996 માં 96 જે છે 96 એને તમે 4 વડે નિશેષ ભાગી શકો 96 છે 4 વડે ભાગો 4 દુ 8 બધી આ એક વધ્યો 16 ચોકે ચોકે 16 નિશેષ ભાગી શકાય છે આ પણ લીપ વર્ષ આ પણ લીપ વર્ષ અને આ પણ લીપ વર્ષ બી ઓપ્શન એટલે કે ઈસવીસન 2100 ઈ આપણું લીપ વર્ષ નથી બરાબર છે ચાલો આગળ ચકાસીએ જી નીચેનામાંથી કયું લીપ વર્ષ છે સાહેબ આની ઉપર ભાર આપજો અહીંયા નથી અને અહીંયા છે બરાબર ખાલી છે નથી કરી નાખશે નથી છે કરી નાખશે પંખા ફાસ બરાબર છે 1950 છેલ્લા 50 આંકડા 50 ને પકડો 4 વડે ભાગાય સાહેબ નો ભાગી શકાય 70 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો સાહેબ નો ભાગી શકાય સાહેબ 80 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો ચકાસો એકવાર 80 ભાગ્યા 4 દુ 8 80 20 ચોક 80 થઈ જાય 0 થઈ જાય તો આને હું ભાગી શકું છું ઈસવીસન 1980 ને એમાં છેલ્લા બે અંક એટલે કે 80 એને હું 4 વડે નિશેષ ભાગી શકું છું તો આ મારું સરસ મજાનું શું થઈ જાય લીપ વર્ષ થઈ જાય શું થઈ જાય લીપ વર્ષ થઈ જાય અને ચકાસી લો સાહેબ 90 ને તમે 4 વડે ભાગી શકો નહીં 4 એકા 4 દુ 8 એક વધ્યો 0 4 દુ 8 બે વધ્યા સાહેબ આનથી આગળ હાલે નહીં શેષ મળે છે તો ઈ મારું લીપ વર્ષ કહેવાય નહીં બરાબર ત્રીજામાં જુઓ નીચેનામાંથી કયું લીપ વર્ષ છે કીધું બરાબર એટલે કે કયું છે એ આઈડેન્ટિફાઈ કરો છેલ્લા બે આંકડા એટલે કે 21 4 વડે ભગાય સાહેબ નો ભગાય એટલે આ જવાબ નહીં 22 લ્યો સાહેબ 22 એને પણ નો ભાગી શકો તમે 22 પણ 4 વડે નિશેષ ભાગી શકાતું નથી સાહેબ 23 તો 23 ને પણ નિશેષ ભાગી શકાતું નથી 4 વડે નિશેષ ભાગી શકાય નહીં પણ છેલ્લા આંકડા 24 સાહેબ 24 6 ચોક 24 તો તમે એને ભાગી શકો છો 4 વડે નિશેષ ભાગી શકાય તો એ આપણો શું થઈ જાય જવાબ થઈ જાય નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી પહેલા નથી પછી છે પછી નથી બરાબર ચાલો પાછળ જો 00 છે 00 હવે આ 2400 છે 2400 મારે 400 વડે ભાગવાના કેમ કે છેલ્લા બે અંક શૂન્ય 00 ગયા 6 ચોક 24 ભાગી શકાય છે તો આ આપણો જવાબ નહીં પછી 2000 એને મારે 400 વડે ભાગવાના 00 ગયા 4 પંચા ને 20 ભાગી શકાય છે તો આ પણ આપણો જવાબ નથી 2200 ભાગ્યા 400 00 ગયા 4 ભાગી શકાતું નથી મીન્સ કે આ લીપ વર્ષ નથી 2200 ને હું 400 વડે નિશેષ ભાગી શકતો નથી બરાબર તો આ મારો જવાબ થઈ જાય લીપ વર્ષ નથી 1600 ને હું 400 વડે ભાગી શકું છું બરાબર એટલે એ આપણો જવાબ બનશે નહીં બરાબર આપણો જવાબ બને આપણો જવાબ શું કેમ કે નથી કીધું છે ને સાહેબ નથી એટલે આપણે 2200 ખ્યાલ આવ્યો ડન તો કેલેન્ડરનો સૌથી પહેલો કોન્સેપ્ટ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ આઈડેન્ટિફાઈ કરો આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું ખ્યાલ આવે છે એક માર્કમાં પૂછાઈ જાય સાહેબ પૂરામાંથી પૂરા આવવા જોઈએ બરાબર આમાંથી માર્ક કપાવવો જોઈએ નહીં ચાલો આગળ જોઈએ હવે થોડુંક આપણે કોન્સેપ્ટ હજી જોવાનો છે કેવા પ્રકારનો કોન્સેપ્ટ છે તો કે ભાઈ કોઈ પણ તારીખમાં હું શું કરું 7 ઉમેરતો જાઉં શું કરું 7 ઉમેરતો જાઉં તો વાર ધારો કે તે વાર જે છે બીજી કઈ તારીખે આવે તે ખબર કેવી રીતે પડે એઝ એક્ઝામ્પલ કોઈ તારીખમાં હું 7 ઉમેરતો જાઉં બરાબર છે તો બીજી કઈ તારીખે ઈનો જ વાર આવે એઝ એક્ઝામ્પલ આજે માની લો કે આજે ગુરુવાર છે હવે કઈ તારીખ છે એમાં ગુરુવાર રિપીટ થશે તો કે સાહેબ મારી આજની જે તારીખ હોય ને એમાં 7 ઉમેરતું જવાનું કેટલા
માની લ્યો કે આજે 7 તારીખ હોય, આજે 7 તારીખ હોય અને 7 તારીખને ગુરુવાર હોય સાહેબ, તો ઈ ગુરુવાર રિપીટ ક્યારે થાય? તો કે 7 માં હજી 7 ઉમેર્યો એટલે કે 14 તારીખ. 14 તારીખે તમારો ગુરુવાર આવે. હજી સાહેબ કેવી રીતે ગુરુવાર? હવે ક્યારે ગુરુવાર આવે? તો કે 14 માં હજી 7 ઉમેરો, 14 માં 7 ઉમેરો એટલે 21. 21 તારીખે ગુરુવાર આવે સાહેબ. હજી ગુરુવાર ક્યારે આવે? તો ઈ 21 માં હજી 7 ઉમેરો 28. હવે 28 તારીખે સાહેબ ગુરુવાર આવે જ, તો શું કરું? 7 ઉમેરતો જઉં છું એટલે વાર રિપીટ થાય છે, ગુરુવાર રિપીટ થાય છે. ક્યારે? તારીખમાં 7 7 7 7 ઉમેરતો જઉં છું ત્યારે રિપીટેશન થાય છે. ખ્યાલ આવે છે? ગજબ. એઝ એક્ઝામ્પલ, જેમ કે 3જી તારીખે શનિવાર હોય સાહેબ. કઈ તારીખે? 3જી તારીખે શનિવાર હોય તો એમાં હું 7 7 ઉમેરતો જઉં, 3 માં 7 ઉમેરું સાહેબ, 3 માં 7 ઉમેરું, મને શું મળે? 10. તો હવે 10 તારીખે પાછો શું હોય? શનિવાર હોય. 10 માં હજી 7 ઉમેરું સાહેબ, મને શું મળે? 17. તો સાહેબ 17 તારીખે પાછો શનિવાર હોય. ખબર પડે છે? હજી એમાં હું 7 ઉમેરું, 17 માં 7 ઉમેરું 24 થાય સાહેબ. 24 તારીખે પણ શનિવાર હોય. વારનું રિપીટેશન છે. હજી સાહેબ 24 માં હું 7 ઉમેરું સાહેબ, મને મળે 31 સાહેબ. 31 તારીખે પણ શનિવાર જ હોય જ. એટલે વારનું રિપીટેશન જે છે સાહેબ, એ દિવસમાં હું મારી તારીખની અંદર 7 7 7 ઉમેરતો જાઉં ને એટલે વાર રિપીટ થશે. ખબર પડી? એટલે ઇનડાયરેક્ટલી હું એવું કહેવા માંગુ છું કે ઘણીવાર આપણને એવા એક્ઝામ્પલ પૂછે કે સાહેબ 45 દિવસ પછી કયો વાર આવે? ખબર પડે છે? 45, ધારો કે આજનો વાર કહી દે મને, આજે રવિવાર છે, અને કહી દે 45 દિવસ પછી કયો વાર હોય? 45 દિવસ પછી કયો વાર હોય? તો આની અંદર મારે શું કરવાનું? તો કે સાહેબ 45 ને હું શું કરું ખબર? કે રિપીટેશન કેટલામાં વારે થાય? 7 ઉમેરતા જાવ ત્યારે થાય છે. તો હું શું કરું? જો 45 ભાગ્યા 7 કરી નાખો. 7 એકા 7 6 42. શેષ કેટલી વધી? 3 વધી. તો સાહેબ 6 વખત તો ઈ રિપીટેશન થઈ ગયું હોય. કોનું? રવિવારનું. રવિવારનું રિપીટેશન 6 વખત થઈ ગયું. ખબર પડે છે? એટલે એ કન્સિડર કરવાની તો કે એક એક ગણવા થોડા બેસો સાહેબ. આજે રવિવાર, કાલે સોમવાર, આવું 45 દિવસ સુધી ગણવા બેહો છે, પંખા પાસ થઈ જાય, તમારી પરીક્ષા પતી જાય એમને. ખબર પડે? તોય જવાબ ન આવ્યો. તો શું કરવાનું? તો તમારે જે દિવસ આપ્યા છે ને 7 વડે ભાગવાના. બીકો 7 હોય એટલે 0 થઈ જાય, પાછું હતું ન્યા આવી જાય છે. 7 આવે એટલે પાછા હતા ન્યા, ગોળ ચકોડું ફરીને ન્યા. ખબર પડે છે? તો આપણે શું કામ ગણવાનું? સ્થાનાંતર અંતરમાં ખબર પડે ને તમને? હે, વિજ્ઞાનની ભાષા સમજાવું, અંતર અને સ્થાનાંતરમાં ખબર પડે ને? તમે ગોળ ચકોડું રાઉન્ડ ફરીને આવો તો સ્થાનાંતર તો 0 જ થાય. અંતર ભલે કાપ્યું તમે, સ્થાનાંતર 0. એમ આ તમે કહી દે રવિવાર પછી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર ફરીવાર આવ્યો સાહેબ, ચકડું ફરીને આવ્યા, ચકડું ફરીને આવ્યા. તમે 7 દિવસ પસાર કર્યા પણ હતા અહીંયા પાછા આવ્યા ને. હે, તો એ કન્સિડર કરવાનું હોય. મારે શું કરવાનું? તો કે જે દિવસ આપ્યા એને ભાગ્યા 7 કરવાના. શેષ મળે ને એ મારે મારા વારમાં ઉમેરવાનું. એટલે કે રવિવારમાં મારે 3 ઉમેરવાના, સોમવાર, મંગળવાર ને બુધવાર. સાહેબ 45 દિવસ પછીનો જે વાર હોય બુધવાર હોય. ખબર પડે છે? ખ્યાલ આવે છે? આ કેમ ભેગું થાય? બીકોઝ 7 ના ચકડા તો ફરી જાય છે. 6 વખત સાહેબ રવિવાર આવીને વયો જાય, રવિવાર આવીને વયો જાય, રવિવાર આવીને વયો જાય, રવિવાર આવીને વયો જાય. અને પછી સાહેબ 3 દી એવા વધે છે કે આપણે કન્સિડર કરવાના થાય. આપણે એ 3 દિવસ ગણવાના, બીજું ગણવાનું થતું જ નથી સાહેબ. ચકડા ફરે છે એને જવા દો. ખ્યાલ આવ્યો? કરીએ પ્રેક્ટિસ એની. હાલો ચલો. વાહ, જો આજે કોપી જો 47 થી. આપણે ક્યાંનું હતું? આપણે 45 કર્યું હતું, બરાબર ને? અને આને
આપણે આમાં 47 આપ્યા છે, કઈ વાંધો નહીં. આજે રવિવાર, મારે શું કરવાનું? 47 જે છે 47 ને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો સાહેબ. 7 છક 42, 77 49 વધી જાય છે, એટલે 7 છક 42. સાહેબ કેટલા વધે? તો કે 5 વધે છે, 5. તો રવિવારમાં તમારે 5 ઉમેરવાના, એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 5 ઉમેર્યા સાહેબ. જવાબ શુક્રવાર હોવો જોઈએ. જવાબ તમારો શું આવવો જોઈએ? શુક્રવાર. કેમ કે આપણે 47 ભાગ્યા 7 કર્યા, શેષ 5 વધી, એટલે રવિવારના દિવસમાં મારે 5 વાર ઉમેરવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર 1 વાર, 2 વાર, 3 વાર. સાહેબ જવાબ આપણો શુક્રવાર. ખ્યાલ આવ્યો? બેન ખ્યાલ આવે? વેરી ગુડ. ચલો હજી થોડી પ્રેક્ટિસ કરીએ. ઘણીવાર આવા ક્વેશ્ચન પણ પૂછાશે. જોજો, ગઈકાલે શનિવાર હોય તો આવતીકાલ પછીના દિવસે કયો વાર હોય? આમાં શું કરવાનું? જોજો, આમાં તમારે પહેલા લખવાનું આજ. શું લખવાનું? આજ. હવે મને કીધું ગઈકાલે. ગઈકાલે એટલે કે આ ગઈકાલ આ બાજુ એટલે શનિ થયો. આજનો ગઈકાલ એટલે શનિ. તો આવતીકાલ આ આજ પછી શું હોય? આવતીકાલ હોય. અને આવતીકાલ પછીનો દિવસ એટલે પરમ દિવસ કહેવાય. ત્યાં મારે અહીંયા ક્વેશ્ચન માર્ક કરવાનું. આ વાર જોઈએ છે. પહેલા તો ક્વેશ્ચન સમજો. ગઈકાલ શનિવાર, ગઈકાલે પહેલા મારે આજ લખવાનું. આજનો ગઈકાલ એટલે શનિવાર છે. ડન. આજનો વાર નક્કી થઈ ગયો. આજે કયો વાર હોય? જો ગઈકાલ શનિવાર હોય તો આજનો વાર રવિવાર હોય. આવતીકાલ કયો હોય? સોમવાર હોય સાહેબ. આવતીકાલ સોમવાર હોય ને એ સોમવાર પછી અહીંયા કોણ બેહે? તો કે સાહેબ મંગળવાર બેહે. કોણ બેહે? મંગળવાર. તો આપણો જવાબ અહીંયા મંગળવારમાં સી હોવો જોઈએ સાહેબ. સી એક વાર, સી બીજી વાર અને સી ત્રીજી વાર. મંગળવાર. ખબર પડી? બધા વાર જ છે. 1 વાર, 2 વાર, 3 વાર ને મંગળવાર. બરાબર ને? ચાલો, વેરી સરસ. પાછો હજી એવો નવો ક્વેશ્ચન. ગઈકાલના આગલા દિવસે, એટલે પહેલા મારે ગઈકાલ લખવાનું, આજ લખી દેવાનું. પહેલા તો શું લખવાનું? આજ. ટુડે. આજ. આ ગઈકાલ. એનો આગળનો દિવસ. ગઈકાલનો આગળનો દિવસ એટલે કે બુધવાર, ધબુવાર. કેવો વાર? ધબુવાર. એટલે ગઈકાલ કયો હોય? ગુરુ હોય. અને આજ કયો હોય? શુક્ર હોય. આટલું તો ક્લિયર થઈ જાય આપણે. હે, આટલું ક્લિયર થઈ જાય. હવે શું કીધું? આજે શુક્રવાર હોય તો 29 દિવસ પછી કયો વાર હોય? આજે શુક્રવાર થયો. આજે શુક્રવાર તો 29 દિવસ પછી તો કે એમાં મારે 7 નો ઉપયોગ કરવાનો. 7 એકા 7, દુ 14, 7 ચોક 28. 1 વધે સાહેબ. 1 શેષ કેટલી વધે? 1. એટલે આજના વારમાં મારે +1 કરવાનું. આજનો વાર શુક્ર, એમાં +1 કરું એટલે મને શું મળે? શનિવાર મળે છે. આપણા કોઈ ઓપ્શનમાં સાહેબ બી છે. બી ઓપ્શન છે. બી 1 વાર, 2 વાર ને 3 વાર સાહેબ. બી શનિવાર આપણો જવાબ. ખ્યાલ આવે છે? બહુ અદ્ભુત કોન્સેપ્ટ સાહેબ. અદ્ભુત કોન્સેપ્ટ છે. મજા આવે, ફૂલ મજા આવે. હજી આવા કોન્સેપ્ટની સાથે આગળ વધવાનું છે. બીજો હજી એક કોન્સેપ્ટ નવો મસ્ત, કે જ્યારે તારીખ અને મહિનો સમાન હોય. શું હોય? તારીખ અને મહિનો સમાન હોય પણ વર્ષ જ અલગ હોય. શું હોય? તારીખ અને મહિનો સમાન હોય, ખાલી અલગ શું હોય? વર્ષ જ અલગ હોય. તો ત્યારે આપણે શું કરવાનું? તો કે ભાઈ જો સામાન્ય વર્ષ હોય તો આપેલા વારમાં +1 કરવાનું, અને જો લીપ વર્ષ હોય તો આપેલા વારમાં +2 કરવાનું. ખ્યાલ આવે છે? આ કોન્સેપ્ટ યાદ રાખવાનો. એકવાર વેરીફાઈ કરી લો શું કીધું છે. એકવાર આ વાંચી જાવ વાક્ય. સરસ મજાનું જે આપણને આપ્યું છે કે આ તારીખ અને મહિનો સમાન હોય પરંતુ વર્ષ અલગ હોય તો ત્યારે આપણે શું કરવું? બરાબર ને? તો ઓપ્શન 2 આપણી પાસે વધે. કેવા પ્રકારના? તો સૌથી પહેલા તમને જે 2 વર્ષ આપ્યા છે, વર્ષ 2 વર્ષો છે ને, બીકોઝ આપણને કીધું છે તારીખ અને મહિનો સમાન પરંતુ વર્ષ અલગ. તો ત્યારે તમારી પાસે 2 વર્ષ હશે. 2 માંથી કયું વર્ષ લીપ વર્ષ છે? ઓકે, એ તો આઈડેન્ટિફાઈ થઈ જાય હવે, બીકોઝ આપણે શરૂઆતમાં જોયું લીપ વર્ષ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું. ડન. હવે એ એમાં કન્સિડર થાય છે કે નહીં એ પણ જોવાનું. જો કન્સિડર થતું હોય તો આપણા વારની અંદર +2 કરવાનું, નહીતર સામાન્ય વર્ષ હોય તો +1 કરીને હાલતું થઈ જવાનું.
ખબર પડે? એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડે. જો એક્ઝામ્પલ સમજાવું તમને. આપણને એક્ઝામ્પલ આપ્યું છે 26મી જાન્યુઆરી 2016. એ પહેલા તો નક્કી કરો સાહેબ, પહેલા તારીખ મેચ કરાવડાવો. તો કે હા 26મી જાન્યુઆરી અને 26મી જાન્યુઆરી મેચ થાય છે. આ વર્ષ અલગ પડે છે. વર્ષ અલગ પડે છે, બરાબર ને? આ વર્ષ અલગ પડે છે. તો આપણે આ કોન્સેપ્ટ લાગુ કરી શકીએ +1 અને +2 વાળો. હવે પેલા નક્કી કરો કે લીપ વર્ષ આમાં આવે છે કે નહીં. તો જો મારી શરૂઆત ક્યાંથી થઈ તો કે 26મી જાન્યુઆરી થી શરૂઆત થઈ. 2016 થી મીન્સ કે 2016 મારું લીપ વર્ષ કહેવાય કે ન કહેવાય તો કે એના છેલ્લા બે આંકડા જુઓ 16. 4 વડે નિશેષ ભાગી શકાય સાહેબ, ભાગી શકાય એટલે 2016 મારું લીપ વર્ષ. જાન્યુઆરી માંથી આવું ફેબ્રુઆરીમાં સાહેબ, ફેબ્રુઆરી ગણાનો, લીપ વર્ષ વાળો ફેબ્રુઆરી ગણાનો સાહેબ. એટલે લીપ વર્ષનું કન્સિડરેશન થાય છે. લીપ વર્ષને આપણે ગણવાનો ને આમાં લીપ વર્ષની ગણતરી કરવાની. બીકોઝ 2016 જાન્યુઆરી થી શરૂઆત કરવાનું કીધું, પછી 2016 ફેબ્રુઆરીમાં આવે ઈ લીપ વર્ષ. એમાં 29 દિવસ હોય કે ન હોય? તો શું કરવાનું? તો જે વાર આપ્યો હોય ને સાહેબ, જે વાર એમાં મારે શું કરી દેવાનું? +2 કરવાનો સાહેબ, +2. લીપ વર્ષ હોય તો આપેલા વારમાં +2 કરવાનો. મંગળ, એમાં હજી એક પ્લસ કરો બુધ, અને હજી એમાં એક પ્લસ કરો ગુરુ. એટલે આપણો જવાબ શું થાય? ગુરુવાર સાહેબ. સી જવાબ આપણો હોવો જોઈએ સાહેબ એક વાર. સી જવાબ આપણો એક વાર, બે વાર ને 3 વાર સાહેબ. ગુરુવાર આપણો જવાબ હોય અને હોય. કેમ કે લીપ વર્ષ અહીંયા ગણાનો છે. હવે લીપ વર્ષ ન હોય એવું જોઈએ. ખ્યાલ આવે? જો અહીંયા પહેલા તો વેરીફાઈ કરો. તારીખ અને મહિનો સમાન. 1 ઓક્ટોબર, 1 ઓક્ટોબર. તારીખ અને મહિનો સમાન સાહેબ. વર્ષ જ અલગ છે. જોજો અહીંયા વર્ષ કયું? 2018 અને અહીંયા વર્ષ કયું? 2019. જો આમાં 2018 ના છેલ્લા બે અંક 18, 4 વડે નિશેષ ભાગી શકાતા નથી, લીપ વર્ષ નથી. 2019 છેલ્લા બે અંક 19, 4 વડે નિશેષ ભાગી શકાતા નથી, મીન્સ કે ઈ પણ લીપ વર્ષ. લીપ વર્ષ વાળી માટે નથી. ખબર પડી? સામાન્ય વર્ષ. અને જો સાહેબ સામાન્ય વર્ષ હોય, અને સામાન્ય વર્ષ હોય તો સાહેબ તમારે તમારા વારમાં કેટલા કરવાના? +1 કરવાના સાહેબ. મારો વાર સોમવાર, સોમવારમાં +1 કરું સાહેબ. સોમવારમાં +1 કરું. મંગળવાર આવે સાહેબ, એ જવાબ હોવો જોઈએ. મારો જવાબ એ હોવો જોઈએ સાહેબ. એ જવાબ એક વાર, બે વાર ને 3 વાર સાહેબ. મંગળવાર આપણો જવાબ આવી ગયો. ખબર પડે છે? તો આ આપણો કોન્સેપ્ટ આપણને યાદ હોવો જોઈએ. સામાન્ય વર્ષ તો +1 અને લીપ વર્ષ તો +2. ક્યારે? તારીખ અને મહિનો સમાન, ખાલી વર્ષ અલગ હોય ત્યારે. ખ્યાલ આવે છે? ચલો, વેરી ગુડ. ખૂબ સરસ કોન્સેપ્ટ આપણે શીખીએ છીએ. આવા નવા કોન્સેપ્ટના જ દાખલા પૂછાતા હોય છે, બરાબર ને? તો આ ઈ વખતે આપણને આમ અંદર ઝબકારા મારવું જોઈએ કે ના ના સાહેબ કંઈક બોલ્યા હતા હો. તો આ વસ્તુ આપણી માટે મોસ્ટ ટાઈમપી છે. આ યાદ રાખવું ફરજિયાત છે, બરાબર છે? તો આને નોટબુકમાં ઉતારી લેવાનું, જેથી કરીને વારંવાર રિવાઇઝ આપણે જો કરવું હોય તો કરી શકીએ. ઓકે, ડન. ચાલો, હજી આવો કોન્સેપ્ટ આપણે જોવાના છે, ઘણા બધા કોન્સેપ્ટ, બરાબર? હવે કેવા પ્રકારનું છે તો કે દિવસોની ગણતરી કરતા શીખવાની છે સાહેબ. શું કરવાનું છે? દિવસોની ગણતરી. હવે કોઈ કોન્સેપ્ટ આમાં એટલે કે લાઈક આમાં કેવું આપણને રેડીમેડ તૈયાર હતું. આપણો દિવસ અને મહિનો સમાન, મીન્સ કે તારીખ અને મહિનો સમાન, ખાલી વર્ષ અલગ. તો એ વખતે આપણે બધા કોન્સેપ્ટ વાપર્યા, પણ હવે એવું હોય નહીં કદાચ. ઘણીવાર કેવું કે જો આવું કીધું એને 15મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર છે, તો 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હોય? કાઈ મેળ બેહતું નથી સાહેબ. નહીં તારીખ, નહીં મહિનો, નહીં વર્ષ, કાઈ ભેગું થતું. અહીંયા મારે શું કરવું પડે? દિવસોની ગણતરી સાહેબ, દિવસોની ગણતરી કરવી જ પડે, સિવાય છૂટકો નથી. હાલો, ગણતરી કરવાનું ચાલુ કરીએ. કેવા પ્રકારની ગણતરી? ક્યાંથી ચાલુ થાય સાહેબ? ઓગસ્ટ થી ચાલુ થાય છે. ઓગસ્ટ, 15મી ઓગસ્ટ થી ચાલુ થાય. જો અહીંયા લખી દો એટલે મારા ઘડી આપણે ત્યાં જવું નહીં. 15મી ઓગસ્ટ
2019 થી ચાલુ થાય સાહેબ, હે 2019 થી ચાલુ થાય અને ક્યાં સુધી જવાનું સાહેબ? 1 જાન્યુઆરી 2020 સુધી જવાનું. 1 જાન્યુઆરી 2020 સુધી જવાનું. ચાલો ગણતરી શીખવાડું છું, ધ્યાન રાખજો. ઓગસ્ટ મહિનો, પેલા મહિના લખી લેવાનો. ઓગસ્ટ મહિનો, ઓગસ્ટ, પછી એનો ભાઈબંધ સપ્ટેમ્બર, પછી એના મોટા પપ્પા ઓક્ટોબર, પછી નવેમ્બર, પછી ડિસેમ્બર, બધા અંબર અંબર જ છે. અને હવે આવ્યું આપણું આરી, એટલે કે જાન્યુઆરી. તો ઓગસ્ટ થી શરૂઆત કરી, જાન્યુઆરી સુધી આવ્યું. ચાલો ઓગસ્ટમાં કેટલા દિવસો? તો કે સાહેબ 15 સુધી તો મારે કન્સિડર કરવાનું નથી. 15મી ઓગસ્ટે મને પૂછ્યું છે. એના પછીની શરૂઆત કરવાની, પણ ઓગસ્ટમાં કેટલા દિવસો? હવે આપણને દિવસો ગણતા યાદ આવે છે, ખ્યાલ આવે છે? આ ટ્રીક આપણને યાદ હોય. આ ટેકરો અને ખાડો, ટેકરો અને ખાડો, ટેકરો અને ખાડો. જાન્યુઆરીમાં ટેકરો આવે એટલે 31 દિવસ, ફેબ્રુઆરીમાં 28 29 દિવસ ખાડો આવે છે, બરાબર. માર્ચમાં ટેકરો આવે એટલે 31 દિવસ, બરાબર. આ આપણે આ કન્ટિન્યુ ક્યાં સુધી? તો કે આપણે લાસ્ટ ડિસેમ્બર સુધી જતા હોઈએ, બરાબર. તો એ આપણને મગજમાં ફિટ હોવું જોઈએ. તો ઓગસ્ટ મહિનામાં સાહેબ આ ટેકરો ખાડો કરતા જાવ, મને ટેકરો મળે ઓગસ્ટ મહિનામાં. જુલાઈ અને ઓગસ્ટ બેમાં 31 દિવસો હોય છે, બરાબર. તો એ 15 અને 31 ની બાદબાકી કરો સાહેબ, તમને 16 મળે. 16 દિવસની ગણતરી કરવાની થાય. ઓગસ્ટ મહિનામાં 15 દિવસ તો વયા ગયા છે, 15 દિવસ ગુજરી ચૂક્યા છે, પણ એ પછીના મારે 16 દિવસની ગણતરી કરવાની થાય, બરાબર. ચાલો પછી આવે સપ્ટેમ્બર સાહેબ. સપ્ટેમ્બરમાં તમારા 30 દિવસ, ઓક્ટોબરમાં સાહેબ 31 દિવસ, નવેમ્બરમાં સાહેબ તમારા 30 દિવસ, ડિસેમ્બરમાં તમારા 31 દિવસ અને જાન્યુઆરીમાં 31 દિવસ. એ ભાઈ ઉભા રહે, ક્યાં સુધી જવાનું છે? 1 જાન્યુઆરીએ પતાવી દેવાનું છે. જાન્યુઆરી આખો ગણવાનો. અહીંયા કેમ ઓગસ્ટ આપણે આખો નથી ગણ્યો ભાઈ? 15 થી ચાલુ કરવાનું કીધું ને આપણને. આગળના 15 ભૂલી જવાના, પાછળના 16 યાદ રાખ્યા ને. તો અહીંયા 1 જાન્યુઆરી સુધી જવાનું કીધું છે, તો મારે અહીંયા એકડે એક જ રાખવાનું. ખાલી પહેલો દી ગણવાનો સાહેબ. જાન્યુઆરીનો મારે પહેલો દી ગણવાનો થાય. ખબર પડે છે? હવે અહીંયા આપણો કોન્સેપ્ટ કેવા પ્રકાર? બધા દિવસોનો સરવાળો કરો. આ બધાનો શું કરો? સરવાળો કરો. એને ભાગ્યા કેટલા કરો? 7 કરો. અને જે શેષ વધે, બરાબર, એટલા આપણા વારની અંદર પ્લસ કરવાનું. ખ્યાલ આવે છે? જે શેષ વધે એ આપણા વારમાં પ્લસ કરી દેવાના, બરાબર છે. તો હળવું આનો સરવાળો કરો. 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 1 9, 9 મૂકી દેવાના. આગળ 3 ને 1 4 ને 3 7 ને 3 10 ને 3 13. સાહેબ 139 છે. 139 દિવસોની આ શૃંખલા બને છે. તો 139 દિવસ હોય સાહેબ, એને મારે કેટલા વડે દિવસો ભાગવાના? કે 7 વડે ભાગવાના. 7 એકા 7, 7 દુ 14 હાલે એમ નથી સાહેબ. 7 હારે આપણે વ્યવહાર પતાવી દેવાનો. 7 છે, 13 છે, 6 ને 7, આ 7 આપણા 6 દુ 12 ને 13 થઈ જાય એટલે 6 વધે. કેટલા વધે? 6. ઉપરથી ઉતર્યા 9, 7 8 56, 7 9 63, 7 9 63, 7 9 63, 7 9 63. કેટલા? 7 9 63. 9 માંથી 3 જાય, 6 વધે સાહેબ. 6 વધે. કેટલા? 6 શેષ વધે છે. કેટલી શેષ વધે છે મારી? 6 શેષ વધે. તો મારા વારની અંદર મારે +6 કરવાના સાહેબ. મને વાર કયો આપ્યો? ગુરુવાર આપ્યો સાહેબ. ગુરુવારમાં 6 એડ કરો. શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. ખબર પડી? 6 એડ કર્યા એટલે બુધવાર આવે સાહેબ. બુધવાર છે આપણા ઓપ્શનમાં. બી જવાબ હોવો જોઈએ સાહેબ. બી જવાબ હોવો જોઈએ સાહેબ. બી એક વાર, 2 વાર ને 3 વાર સાહેબ. બી જવાબ આવી ગયો. ખબર પડી? આ આપણા દિવસોની ગણતરી. એ સાહેબ આ બધું આપણા મગજમાં બેહતું. આટલો બધો સરવાળો કોણ કરવા જાય? આ બધી માથાકૂટ કોણ કરે? તમે, બીજું તો કોણ? પણ સાંભળો, મને ખબર તમારી નાના ગીટી છો, બરાબર. હજી થોડુંક ઈઝી કરી દો તમને. કેવા પ્રકારનું? હવે યાદ રાખજો થોડું. જ્યારે દિવસોની ગણતરી કરવાની આવે ને, તો આ બધાનો સરવાળો કરી અને પછી ભાગાકાર 7 કરવો. એની કરતા આ જે આપ્યા ને મને, આ એને જ ભાગ્યા 7 કરી નાખું તો પછી સરવાળો કરું.
ખ્યાલ આવે છે? જો ઈ જ મેથડ તમને સમજાવું. બીજી મેથડ અલગ પેનથી બતાવું. બીજી મેથડ અલગ પેનથી. બરાબર? ચાલો આ 16 છે. 16 ને મારે શું કરી દેવાના? 7 વડે ભાગી દેવાના. 16 ને હું કરું 7 વડે ભાગી નાખું. 7 દુ 14. કેટલા? 2 જ વધ્યા ને સાહેબ. 2 આપણને ગણવા હેલા પડે. 16 ની જગ્યાએ 2 ગણો ને હેલા પડે. ખ્યાલ આવે છે? 30 હોય ને, હવે યાદ રાખજો, જ્યારે તમને રસ્તામાં કોણ ભેગો થાય? 30 ભેગો થાય તો હવે યાદ રાખી દેવાનું. 7 ચોક 28. શેષ કેટલી વધે? તો કે 2 વધે. કેટલી વધે? 2. તો જ્યારે 30 એટલે ત્યારે 2. જ્યારે 30 ત્યારે 2. પછી હવે ગણવા નહીં બેવાનું ને. બાય ડિફોલ્ટ 30 એ 2 હોય તો 31 એ કેટલા હોય? 3 હોય. 31 એ કેટલા હોય? 3 હોય. તો આ આપણું સરસ મજાનું કન્સિડરેશન થઈ ગયું. ખ્યાલ આવે છે? તો કોઈ ગણતરી જ કરવાની નહીં. 30 આવે 2, 31 આવે 3, 30 2, 31 3, 1 1. આમાં કોઈ ફેરફાર થાય? હજી અહીંયા આવો. હજી કોન્સેપ્ટ કહું. હજી આ સરવાળો કરવા કરતા 7 ને ઉડાડી મારો. 7 ને જો કેવી રીતે જો સમજાવું. 3 ને 2 5 ને 2 7. 3 ને 2 5 ને 2 7 એટલે આખું કેન્સર. 7 7 વાળા આવે સાહેબ, હાલતા જ કરો એને, કામ જ નથી. 3 ને 2 5 ને 2 7 નીકળો, જરૂર જ નથી. તો વૈધ્યું શું સાહેબ? વૈધ્યું શું? 3 ને 2 5 ને 1 6 વધ્યા સાહેબ. કેટલા વધ્યા? 6 વધ્યા. કરો આપડા સરવાળો. અહીંયા ગુરુવારમાં 6 એડ કરો. ગુરુવારમાં 6 એડ કરો એટલે શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. આપણો જવાબ આવે કે નો આવે? તો હવે શું યાદ રાખવાનું? 30 હોય સાહેબ, 30 દિવસ 2, 31 દિવસ હોય તો 3. ખતમ. બીજું વિચારવાનો જ નથી. અને એની અંદર આપણે 7 ના જોડકા ઉડાડી મારવાના. 7 નું જોડકું થાય હાલતું કરો. 7 નું જોડકું થાય હાલતું કરો. જે વધ્યું બસ ઈ આપણા ભાઈબંધ. ડન. ચાલો હવેનો જે દાખલો છે ને, આપણે ઈ પ્રકારે સોલ્વ કરીએ. શું કીધું જો? 22 નવેમ્બર 2020 સાહેબ, 22 નવેમ્બર 2020 ના રોજ રવિવાર હોય તો 22 એપ્રિલ 2021 ના રોજ કયો વાર આવે? બરાબર, આપણને આટલું પૂછ્યું છે. તો પહેલા તો આપણે લખી લઈએ 22 નવેમ્બર 2020. પાડોશી રાજ્યમાં લખું, બોલું જવા દે. 22 નવેમ્બર 2020 રવિવાર હોય તો 22 એપ્રિલ 2021 ના રોજ 2021 ના રોજ કયો વાર હોય? અહીંયા આપણને આપેલો છે રવિવાર. બરાબર ને? રવિવાર છે. ચલો દિવસોની ગણતરી સ્ટાર્ટ કરીએ. નવેમ્બર થી શરૂઆત થશે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. બરાબર, એટલે આપણું પૂરું થાય છે. ચાલો નવેમ્બર ની અંદર કેટલા દિવસો સાહેબ? 22 દિવસ તો વયા ગયા. વૈજા કેટલા? તો નવેમ્બર માં પેલા દિવસો કેટલા સાહેબ? 30. અને 30 માંથી 22 હાલતા કરો સાહેબ. 8 વધે. 8 દિવસ ગણતરીમાં બાકી રહી છે. 8 દિવસની ગણતરી બાકી, એટલે 8 દિવસ ગણવાના. ડિસેમ્બર ના કેટલા સાહેબ? 31. પણ હવે તો સાહેબ આપણે ઓલો કોન્સેપ્ટ યાદ રાખવાનો. 31 દિવસ એટલે ડાયરેક્ટ 3 મૂકવાના. 31 નહીં મૂકવાના, ડાયરેક્ટ 3 જ ગણવાના. પડે છે? ખ્યાલ આવે છે? પણ આ અત્યારે બતાવો, બાજુમાં આપણે પાછું કરશું. બરાબર, એટલે તમને બે કોન્સેપ્ટ ચાલ્યા કરે મગજમાં. જાન્યુઆરીમાં ફરીવાર કેટલા દિવસો? તો કે સાહેબ 31 દિવસો. 3 હશે હો, જોઈ લેજો. ફેબ્રુઆરી, હવે સાહેબ ફેબ્રુઆરી પાછી જાય. બહુ યાર, બહુ ગજબનો મહિનો છે ફેબ્રુઆરી. હો ચાલો 2020 ને 2021. હવે ઈ ફેબ્રુઆરી મહિનો મારે કયા વર્ષમાં? 2020 માં ગણવાનો નહીં, કે નવેમ્બર 2020, ડિસેમ્બર 2020. 2020 ગયો, ખતમ, ટાટા બાય બાય, ગયા. હવે કોણ આવ્યું? 2021. વેલકમ 2021. જાન્યુઆરી થી 2021 ચાલુ. તો આ ફેબ્રુઆરી કયા વર્ષનો હોય? તો કે 2021 નો હોય. ને સાહેબ 2021 એટલે મારું સામાન્ય વર્ષ. ને સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય. કેટલા હોય સાહેબ? 28 દિવસ હોય. અને 7 વડે સાહેબ નિશેષ ભાગી શકાય, એટલે એમાં દિવસોની ગણતરી હોય જ નહીં. ત્યાં 0 0.
બરાબર, મૂકવો હમણાં જોજો. માર્ચમાં ફરીવાર 31, એપ્રિલમાં કેટલા દિવસો તો કે છે 22 દિવસો. એપ્રિલમાં કેટલા દિવસો તો કે 22. એમાં કોઈ બાંધછોડ છે નહીં. ચાલો કરો, આ 8 ને 7 વડે ભાગો. 8 ને 7 વડે ભાગો સાહેબ. અલગ પેન લઈએ. 8 ને તમે 7 વડે ભાગો, 7 એકા 7, એક શેષ વધે, બરાબર ને? એટલે અહીંયા એકડો લઈ લેવાનો. 31 હોય તો 3 લઈ લેવાના, 31 હોય તો 3 લઈ લેવાના, 28 હોય સાહેબ 0, કેમ કે 7 ચોક 28 નીકળી જશે. પાછા 3 લઈ લેવાના સાહેબ. 22 ની વાત આવે, 22, 7 તેરી ને 21, એક શેષ વધે, એક શેષ. હવે આમાં ઉડતા ઉડાડો, 3 ને 3 6 ને 1 7 સાહેબ, આ કેન્સલ આખું. 3 ને 3 6, એમાં 1 એટલે કે 7 કેન્સલ આખું. અહીંયા 3 ને 1 4, 4 ઉમેરવાના. મારા વારમાં શું ઉમેરવાના? 4 ઉમેરવાના સાહેબ. મારો વાર રવિ, એટલે કે સોમ, મંગળ, બુધ અને ગુરુ. સાહેબ ગુરુવાર આપણો જવાબ હોવો જોઈએ. શું કરવાનું? રવિવારમાં 4 વાર એડ કરવાના છે, એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર. સાહેબ ગુરુવાર જવાબ હોવો જોઈએ. ગુરુવાર 1 વાર, 2 વાર ને 3 વાર. સાહેબ જવાબ આપણો ગુરુવાર. ખબર પડી? તો આ છે આપણા દિવસોની ગણતરી, કે જ્યારે આપણું કાંઈ ભેગું ન થતું હોય ને સાહેબ, કાંઈ ભેગું નથી થતું, નથી વર્ષ, નથી મહિના, નથી તારીખ, તો ત્યારે પછી આપણે દિવસોની ગણતરી વાળો જે કોન્સેપ્ટ છે, જે તમને આ શોર્ટકટ મીન્સ કે આ 3, 2 અને 1 વાળો જે આખો કોન્સેપ્ટ સમજાવ્યો, બરાબર, તો એ કોન્સેપ્ટ થી દાખલાની ગણતરી કરવાની. બરાબર, તો એનએમએમએસ ની અંદર આ કેલેન્ડર મેક્સિમમ 5 માર્ક, મિનિમમ 3 માર્ક નું પૂછાતું હોય છે. તો આ ટોપિક આપણાથી છૂટવો જોઈએ નહીં. બરાબર ને? તો કેલેન્ડરના મેક્સિમમ ટોપિક આપણે કવર કરીએ છીએ અને આની પ્રેક્ટિસ બહુ જરૂરી છે. તો આને વારંવાર રિવિઝન કરતો, જેથી કરીને કેલેન્ડરનો જે આખો ટોપિક છે એના પૂરામાંથી પૂરા માર્ક્સ આપણે ગણી શકીએ. કેમ કે ઘણીવાર એવું હોય કે મેરિટમાં આવતા આપણે 2 કે 3 માર્કમાં ચૂકી જતા હોય, તો સાહેબ કેલેન્ડર જેવા જે ટોપિક છે આપણને 2 માર્ક એક્સ્ટ્રા અપાવડાવી દે, તો મેરિટમાં આપણે આવી જઈએ. બરાબર, તો નવા ટોપિક સાથે આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.